નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। છેલ્લે આપણે જોયું કે મિસ સુલીવાને કઈ રીતના બે તબક્કામાં પહેલાં આંગળીઓના લખાણના માધ્યમથી અને પછી હોઠ અને ગળાના કંપન અને એના સ્પર્શના માધ્યમથી એને એ બોલતા કઈ રીતના શીખવાડ્યું। હવે બોલતા શીખ્યા ત્યાર પછી એમણે શું એની આગળની જર્ની છે એ એમણે પછીના ભાગમાં કીધું। વેન આઈ સ્ટડીડ સિરિયસલી, જ્યારે હું હે એ ગંભીરતાપૂર્વક સિરિયસલી વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક, એ મને કામ કરતાં રમત જેવું વધારે લાગતું। બરાબર, એમને પોતે અહીંયા છે એ જાણે કે રમત કરતા હોય ઓર એવું લાગે, એને કામ ન લાગે। આપણને નોર્મલી ભણવાનું કંઈ કામ લાગે ને આપણને એટલે કંટાળો આવે, એ જ ભણવાનું આપણને રમત લાગવા માંડે તો બેચેન નિસ્પીકર બધું વહી જાય એકી ઝાટકે। તો એમનું એ માનવું છે કે મને હે એ વધારે પડતું રમત જેવું લાગતું। વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે પણ વેન એવર, બરાબર, સરસ મજાનો શબ્દ યાદ રાખવા જેવો, એટલે બાકી તમને નોર્મલી વાપરતા હોય વેન એવર, એનો મતલબ થાય જ્યારે પણ। વેન એવર એનીથિંગ ડિલાઇટેડ મી ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે કોઈ પણ વસ્તુ એ મને આનંદ આપનારી અથવા તો રસપ્રદ આપનારી બને ત્યારે મિસ સુલીવાન વુડ ટોક અબાઉટ, ત્યારે મિસ સુલીવાન હે એ રીતના વાતચીત કરે એઝ ઇફ શી વેર એ લિટલ ગર્લ હરસેલ્ફ, જાણે કે એ પણ પોતે એક નાની છોકરી બની ગયા હોય। શી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ, તે વિજ્ઞાન જેવા વિષયો છે એ પણ રસપ્રદ બનાવીને હે શીખવતા। દેટ આઈ રિમેમ્બર એવરીથિંગ, જેના કારણે મને બધું જ બરાબર, જેના કારણે મને બધું છે એ યાદ રહી જતું। ફાઇનલી, અંતે માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ, મારા શિક્ષક મને વાંચવવાનું હે શીખવવા લાગ્યા। આઈ ફર્સ્ટ રેઝ લેટર, સૌથી પહેલાં તો હે હું રેઝ એટલે કે ઉપસેલા, રેઝ લેટર એટલે અહીંયા એ દ્રષ્ટિએ ઉપસેલા અક્ષરો જે આપણે અહીંયા જોયા હતા એવા, બરાબર, જે ઘાંટા એ ઉપસેલા હોય એમાં રેઝ લેટર ઓન રીડ વિથ બ્રેઇલ, બરાબર। અને ત્યાર પછી હું હે બ્રેઇલનો પણ અભ્યાસ મેં કર્યો, કારણ કે બ્રેઇલ લિપિ આંધા લોકોની લિપિ સ્પેશિયલી એના માટે છે, પણ આ એની શરૂઆત છે, ઉપસેલા અક્ષરો એ જ બ્રેઇલ લિપિ એ જ આવે, બરાબર, પણ એનાથી શરૂઆત થાય તો પહેલાં પોતે એ શીખે અને ત્યારબાદ એ બ્રેઇલમાં પણ વાંચે। આઈ લર્ન ટુ રાઇટ વિથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર, બરાબર, મેં હે એ ઓર્ડિનરી એટલે કે સામાન્ય જે આપણે વાપરવામાં આવે, જેનો દરેક ઉપયોગ કરી શકે, તો એ સામાન્ય હે ટાઈપરાઇટર, એમાં એના દ્વારા પણ હું લખતા શીખી અને ત્યાર પછી બ્રેઇલ ટાઈપરાઇટર દ્વારા પણ લખતા શીખી। આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ એ વેલ એજ્યુકેટેડ પર્સન, હું મારા વેલ એજ્યુકેટેડ, બરાબર, સુશિક્ષિત આપણે જેને કહી, હું મારા સુશિક્ષિત બનવાના રસ્તા ઉપર યોગ્ય જઈ રહી હતી, બરાબર। ઓન માય પાથ એટલે રસ્તો, માર્ગ, હું મારા સુશિક્ષિત બનવાના માર્ગ પર વેલ સારી રીતે આગળ વધી રહી હતી। આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ ફેસિલિટીઝ, બરાબર, મને હે તમામ પ્રકારની ફેસિલિટી એટલે કે સુવિધાઓ હે ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ એને આપ્યું છે, ફેસિલિટીઝ નહીં, પ્રોવાઇડેડ, પૂરું પાડવું, બરાબર, અને ઓપોર્ચ્યુનિટી મને શક્ય તમામ તકો છે એ પૂરી પાડવામાં આવતી। શેના માટે? ટુ ડેવલપ માય એબિલિટી,
और मारी एबिलिटी डेवलप એટલે કે વિકસાવવા માટે મારી ક્ષમતા વિકસાવવા માટે છે એ મને તમામ તકો છે એ પૂરી પાડવામાં આવતી અને સાથે સાથે આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ અને એમાં હું વધારેમાં વધારે એનો જેટલો ઉપયોગ થઈ શકે એટલો ઉપયોગ પણ હું એમનો કરતી બરાબર આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ વિઝિટેડ ધ પ્રેસિડન્ટ મારામાં હે એ ગ્રેટ બહુ મોટો હે એ કોન્ફિડન્સ નિર્માણ થયું બરાબર કોન્ફિડન્સ એટલે થાય આત્મવિશ્વાસ ખરેખર કોન્ફિડન્સ એટલે વિશ્વાસ એમ કહીએ કે પણ સેલ્ફ કોન્ફિડન્સ શબ્દ અહીંયા વાપરી શકાય એની દ્રષ્ટિએ આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ મેં મારામાં સારો એવો આત્મવિશ્વાસ નિર્માણ કર્યો જેના ફળ સ્વરૂપે આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ મેં એ વખતેના જે પ્રેસિડન્ટ છે એમની મુલાકાત પણ લીધી બરાબર જેનું નામ હતું ક્લીવલેન્ડ ક્યાં એટ ધ વ્હાઇટ હાઉસ પાસે વ્હાઇટ હાઉસમાં રહેતા જે ક્લીવલેન્ડ નામના પ્રેસિડન્ટ છે એમની મુલાકાત પણ પોતે લે છે ઇન 1819 એટ ધ એજ ઓફ અબાઉટ 10 1890માં 10 વર્ષની ઉંમરે આઈ મૂવ ટુ ધ પર્કિન ઇન્સ્ટિટ્યુશન હું હે પર્કિન હે એ ઇન્સ્ટિટ્યુશનમાં હે ચાલી ગઈ ઇન્સ્ટિટ્યુશન એટલે આપણી ભાષામાં સંસ્થા બરાબર હિયર માય ટીચર એની સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી અહીંયા પણ મારા શિક્ષક એની સુલિવાને હે એ મને શીખવવાનું ચાલુ રાખ્યું બરાબર આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર હું મારા જેવા બીજા આંધળા છે એ મિત્રોની મિત્રતા છે એ પ્રાપ્ત કરી શકી માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર બરાબર મારી જે લોનલીનેસ મારી જે એકલતા છે કારણ કે બીજા આંધળા મિત્રો એના મિત્ર બન્યા એના હિસાબે મારી એકલતા છે એ પણ બિગેન ટુ ડિસઅપિયર અદૃશ્ય થવા લાગી એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ અને મારી જે શીખવાની જે પ્રક્રિયા છે ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ એમાં પણ છે ઇમ્પ્રૂવ બરાબર સુધારા થઈ ઇમ્પ્રૂવ આઈ લર્ન્ડ એટલું નહીં અહીંયા પોતે એ ખાલી ભણવાનું નહીં પણ એની સાથે સાથે એણે ત્રણેક બાબત આપણી સામે રાખી એણે બરાબર આઈ લર્ન્ડ લેટિન જર્મન અને એની સાથે એર્થમેટિક એટલે અંકગણિત અહીંયા પોતે બે ભાષા લેટિન અને જર્મન શીખે અને એની સાથે સાથે એ અહીંયા એર્થમેટિક બરાબર જેને આપણે કહી અંકગણિત આપણે પોતે અહીંયા શીખે છે ઇન 1896 ત્યારબાદ 1896માં આઈ મૂડ ઓન ટુ કેમ્બ્રિજ સ્કૂલ પોતે કેમ્બ્રિજ સ્કૂલમાં જાય છે ફોર યંગ લેડીઝ ઇન માસેચ્યુસેટ્સ સ્થાન છે ત્યાં રહેલી કેમ્બ્રિજ સ્કૂલમાં પોતે 1896માં અભ્યાસ માટે જાય છે ધીસ વોઝ રિયલી એ ગ્રેટ એચિવમેન્ટ ફોર એ લેડી લાઇક મી આ ખરેખર બહુ મોટી એક સિદ્ધિ એચિવમેન્ટ બરાબર આપણે માની શકીએ કોના માટે તો કે એમની જેવી સ્ત્રી માટે એવું એમનું કેવું છે એટલે આપણે એચિવમેન્ટ બરાબર એચિવમેન્ટ એટલે થાય સિદ્ધિ એ તેમના જેવી સ્ત્રી તેમના જેવી એટલે તો એણે કીધું અહીંયા હુ વોઝ બ્લાઇન્ડ ડીફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કમ્યુનિકેશન બરાબર જે પોતે આંધળી છે બહેરી છે અને માત્ર સાઉન્ડ્સ અવાજ છે એ સંવાદ માટે કમ્યુનિકેશન એટલે સંવાદ માટેના અવાજ છે એ નિર્માણ કરી શકે છે એવી સ્ત્રી માટે ખરેખર આ બહુ મોટી એક સિદ્ધિ કહેવાય બરાબર એના જે શબ્દ આવ્યો બેરલી એટલે થાય માત્ર બરાબર એ રીતના કોમ્યુનિકેશન એનો મતલબ થાય સંવાદ બરાબર એટલે એમના માટે એ પોતે માને કે ખરેખર મારા માટે એ સિદ્ધિ હાંસલ કહેવાય કે હું આવી હોવા છતાં પણ મને ત્યાં અભ્યાસ કરવાનો મોકો
મળ્યો ને આપણને ખબર છે કેમ્બ્રિજ સ્કૂલનું નામ હાલમાં પણ કેટલું એ પ્રસિદ્ધ છે. એટલું નહીં, અહીંયા આઈ બિગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. ત્યાં હું પોતે છે એ કાવ્ય અને વાર્તાઓ પણ લખવા લાગી. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, મારા પરીક્ષાની થોડાક સમય પહેલાં આઈ લોસ્ટ માય ફાધર, મેં મારા પિતાને ગુમાવ્યા. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ, હું પોતે હે એ ઇમોશનલી માનસિક રીતે હે ડિસ્ટર્બ, થોડી પરેશાન હતી. પણ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, પણ મેં મારી પરીક્ષામાં હે મારું શ્રેષ્ઠ આપ્યું. ઓર માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ, મારા શિક્ષક મને હે એ કંપની એટલે સાથ આપવું, સાથે જવું. મારા શિક્ષક મને હે પરીક્ષા ખંડમાં સાથે એ આપી નહોતા શીખ્યા, પણ ધેર વેર અ ટીચર, ત્યાં એક શિક્ષક હતા. બરાબર, જે શું કરે અહીંયા તેને કીધું અહીંયા ધેર વેર એ ટીચર ધેટ સ્પેલ્ડ, કે જેઓ હે એ સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નો હે એ લખી આપે. બરાબર, ક્યાં લખી આપે તો એ કીધું એણે ઇન માય હેન્ડ, મારા હથેળીમાં. એટલે પહેલી જે પ્રોસેસ થતી એના આધારે હથેળીમાં એને એ પ્રશ્નો લખી આપે અને ત્યારબાદ આઈ ટાઈપ આઉટ ધ આન્સર, હું જવાબો હે ટાઈપ હે એ કરી આપું. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર, જ્યારે પરિણામ હે એ જાહેર થયું ત્યારે આઈ વોઝ સો ફૂલ ઓફ જોય, હું અત્યંત આનંદમાં હતી. શું કામ? ટુ હિયર ધેટ આઈ વોઝ પાસ ઓલ ધ સબ્જેક્ટ્સ, એ સાંભળીને કે હું બધા જ વિષયોમાં હે પાસ છું. શબ્દ આવ્યો અહીંયા હિયર. હિયર એટલે થાય સાંભળવું. ક્રિયાપદ ખાસ ધ્યાનમાં રાખવા જેવા જેટલા આવે એ બધાય. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. રેડક્લિફ કોલેજમાં મારો પહેલો દિવસ હતો એ મને આજે પણ યાદ છે. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે, હું જાણતી હતી કે મારા રસ્તામાં હે ચેલેન્જીસ. ચેલેન્જીસ એટલે અહીંયા થાય મુશ્કેલીઓ. હું જાણતી હતી કે મારા રસ્તામાં હે એ ઘણી બધી મુશ્કેલીઓ છે. બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ, બરાબર, હું એના માટે ઈગર, આતુર, અને ઓવરકમ એટલે ના પર જીત મેળવવી, હું એમના પર જીત મેળવવા માટે છે એ આતુર હતી. એટલું નહીં, બરાબર, અહીંયા થતું શું તકલીફ પડતી? ધ પ્રોફેસર્સ લુકડ ફાર અવે એઝ ઇફ દે વેર સ્પીકિંગ થ્રુ એ ટેલિફોન. અધ્યાપકો છે એ મને એટલા બધા દૂર રાખતા પ્રોફેસરો કે જાણે કે કોઈ ફોનમાંથી બોલી રહ્યા હોય. અને ત્યારે ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ, બરાબર, ત્યારે લેક્ચર છે એ મારી હથેળીમાં એઝ રેપિડલી એટલે થાય ઝડપથી, મારી હથેળીમાં જેટલી ઝડપથી લખી શકાય એટલી ઝડપથી એ લખી આપવામાં આવતા. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ, અને હું જ્યારે ઘરે પરત ફરું ત્યારે મને એમાંથી જે પણ યાદ રહ્યું, જેટલું પણ યાદ રહ્યું એને હું નોંધણી કરી લેતી. નોટ ડાઉન, બરાબર. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ, અહીંયા મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેઇલ એન્ડ ઓન એ નોર્મલ ટાઈપરાઇટર, મેં બંનેમાં એ વાર્તા લખી, બ્રેલમાં પણ અને સામાન્ય ટાઈપરાઇટરની મદદથી પણ. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકી, મારા જીવનની જે વાર્તા લખી હતી એમાં એડિટિંગ, એનું સંપાદન જે કરનાર છે, બરાબર, એડિટ એટલે અહીંયા સંપાદન કરવું, સુધારા વધારા કરવું એમ તો કહી શકાય, પણ સંપાદન કરવું પણ કહી શકાય. એનું સંપાદન કરનાર જે છે જ્હોન મેકી હતા. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ ઇન મેગેઝિન ઇન 1903. આ જે લખાણ છે એ 1903માં સામયિકમાં પબ્લિશ્ડ, એને છાપવામાં આવ્યું. અને આઈ વોઝ પેડ ફોર ઇટ, અને મને એના માટે પૈસા પણ ચૂકવવામાં આવ્યા. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇનડિબિટેડ ટુ લુઈસ બ્રેલ એઝ મેનકાઇન્ડ ઇઝ ગ્યુટેનબર્ગ. જે રીતના મનુષ્ય જાત ગ્યુટેનબર્ગને ઇનડિબિટેડ, પહેલો શબ્દ આપણે લખવાનો થાય એમાં ઇનડિબિટેડ, બરાબર,
ઇનડિબિટેડનો મતલબ થાય ઋણી હોવું. એ જ રીતના બીજો શબ્દ તમારા માટે આવ્યો મેનકાઇન્ડ. મેનકાઇન્ડ એટલે મનુષ્ય જાત. જે રીતે મનુષ્ય જાત એ ગ્યુટનબર્ગને આભારી છે, ખબર મોટા તત્વચિંતક હતા, એ જ રીતના અમે લોકો છે એ લુઈસ બ્રેલને આભારી છે, જેણે બ્રેલ લિપિની શોધ કરી. ઓન 28 જૂન 1904, 1904 જૂનમાં આ વખતે આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. મેં મારું ગ્રેજ્યુએશન સ્નાતક છે એ રેડક્લિફ કોલેજમાં પૂરું કર્યું. આઈ ફીલ્ડ પ્રાઉડ, મને મારા માટે ગર્વ હતો કે આઈ બીકેમ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન, હું પહેલી બહેરી અને આંધળી વ્યક્તિ બની કે જેણે ઓન બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, જેણે બીએની ડિગ્રી છે, બેચલર ઓફ આર્ટ્સ એની ડિગ્રી પ્રાપ્ત કરી હોય. આઈ બિગેન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. મને એ પણ લાગવા માંડ્યું, અનુભવવા લાગી કે મારે લોકોને હે એ આંધળા લોકોની મદદ માટે શિક્ષિત કરવા જોઈએ, પ્રેરવા જોઈએ. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ, મારા જીવનનો પ્રાઇમ ગોલ, મુખ્ય ધ્યેય, એને કહેવાય પ્રાઇમ ગોલ. બરાબર, મારા જીવનનું મુખ્ય ધ્યેય છે, બરાબર, એ શું હતું? તો એણે અહીંયા સ્પષ્ટ કરી, પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ. બરાબર, અવેરનેસ. અવેરનેસ એટલે આપણી ભાષામાં થાય જાગૃતતા. જાગૃતતા ફેલાવવી છે, એ મારા જીવનનું મુખ્ય ધ્યેય હતું. શેના તરફ? રિગાર્ડિંગ ટુ પુઅર. બરાબર, ખાસ કરીને ગરીબ લોકો માટે. બરાબર, રિગાર્ડિંગ એટલે ના વિશે, ગરીબ લોકો વિશે જે નિગ્લેક્ટેડ, જેને ઉપેક્ષિત માનવામાં આવે છે. બરાબર, વળી એક શબ્દ આવ્યો નિગ્લેક્ટેડ. જેને ગરીબ સમજીને છે એ ઉપેક્ષિત કરવામાં આવતા હોય, અને સાથે સાથે સ્ટેટ ઓફ બ્લાઇન્ડ, આંધળા હોવાના કારણે ગરીબ માનીને એમને ઉપેક્ષિત કરવામાં આવતા હોય, આવું જે લોકો વિચારતો એને મારે છે એ એનામાં જાગૃતતા ફેલાવી, એ મારા જીવનનું મુખ્ય ધ્યેય હતું. ત્યારે ઇનલિમિટેડ એબિલિટીઝ, બરાબર, તેમની જન્મજાત, એના શબ્દ વાપર્યો એના માટે ઇન્નેટ. ઇન્નેટ એટલે થાય જન્મજાત. તેમની જે જન્મજાત છે એ જે ક્ષમતા છે, એબિલિટીઝ ક્ષમતાઓ છે, એન્ડ ધેર ઇન્સ્પાયરેશન્સ, અને તેમની જે ઇન્સ્પાયરેશન પ્રેરણા, બરાબર, તેની જન્મજાત છે ક્ષમતાઓ અને એની જે પ્રેરણા છે, બરાબર, એના માટે આઈ હેડ ટુ રેઝ ફંડ્સ, મારે હે એ ફાળો એકત્રિત કરવો હતો. નોટ ઓનલી ટુ સસ્ટેન એ લિવિંગ ફોર માય સેલ્ફ. બરાબર, એટલે કે મારા જીવનને હે એના સસ્ટેન, નો મતલબ થાય નિભાવી રાખવું અથવા તો ટકાવી રાખવું. મારા જીવનને ટકાવી રાખવા હાટું કે એના માટે નહીં, પર ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ, પણ મારે હે એ તેમના જીવનમાંથી ડાર્કનેસ, અંધારું, અને મિઝરીઝ. ડાર્કનેસ શબ્દ આપણે હે એ નવમાં શીખા. ડાર્કનેસ એટલે શું થાય? અંધારું. મિઝરીઝ એટલે દુઃખ. એમના જીવનમાંથી હે દુઃખો અને અંધકાર જે છે એ દૂર કરવાના પ્રોજેક્ટ માટે છે એ મારે ફાળો પણ એકત્રિત કરવો હતો. બરાબર, ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ, મને એ મજબૂતતાથી મને અનુભવાતો હતો, તો મને લાગતું દેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર. એને મેં જે પ્રાપ્ત કર્યું, બરાબર, મારા શિક્ષક પાસેથી, એના માટે એને ક્રિયાપદ વાપર્યું ગેઇન. ગેઇન એટલે થાય પ્રાપ્ત કરવું. મેં જે મારા શિક્ષક પાસેથી પ્રાપ્ત કર્યું તે મારે હે બીજાને આપવું જ જોઈએ, આવું મને હંમેશા લાગતું. તેન કેમ એ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, અને ત્યારબાદ મારા જીવનમાં અંધકારમય વાદળું એણે પ્રવેશ્યું. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ, બરાબર, એબાઉટ ધેટ, અને એના માટે હું કન્સર્ન્ડ, CONCERNED, કન્સર્ન એટલે એના માટે હું અત્યંત ચિંતિત હતી.
જે અંધકારમય વાદળ શું હતું? માય ટીચર્સ આઈ સાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. મારા શિક્ષકની જે દ્રષ્ટિ છે એ વર્સનિંગ ડે બાય ડે. વર્સનિંગ એટલે બગડવું. દિન પ્રતિદિન હે મારા શિક્ષકની જે આંખો છે એ બગડવા લાગી હતી. બરાબર? એટલું નહીં, શી વોઝ બ્રેવ ઇનફ, એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામ સ્વરૂપે શી કુડ નોટ સી ક્લિયરલી, તે સ્પષ્ટ રીતે હે એ જોઈ પણ શકતી નહોતી. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, તે એટલી તો બહાદુર હતી કે તેણે પોતાની સમસ્યાની સામે લડી શકે. બટ આઈ વોઝ સોરી, પણ મને માફ કરજો, બિકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ બટ આઈ વોઝ સોરી બિકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ. બરાબર? હીડ, પણ મને માફ કરજો કે એ પોતાની સમસ્યા તરફ એ હીડ એટલે થાય ધ્યાન દેવું, એ પોતાની એ સમસ્યા તરફ ધ્યાન દઈ શકતા નહોતા. બરાબર? ઇન્સ્ટેડ શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, એના બદલે મને નિરંતર રૂપે મદદ કરતા હતા. ધ્યાન નહોતા દઈ શકતા એનું કારણ શું છે? કારણ કે એની સુલિવાન છે એ અહીંયા હેલન કેલરને સતત મદદરૂપ થતા હતા. એના હિસાબે દિન પ્રતિદિન જે એની આંખો બગડે છે એના તરફ પોતે ધ્યાન દઈ શકતા નહોતા. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈ સાઇટ, અંતે મારા શિક્ષકે એ આંખોની દ્રષ્ટિ ગુમાવી કમ્પ્લીટલી, પૂર્ણ રીતે, એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935, અને 1935માં તેઓ સંપૂર્ણતઃ એ અંધ થઈ ગયા. શી સેક્રિફાઈસ્ડ હર આઈ સાઇટ ફોર મી, તેમણે સેક્રિફાઈસ્ડ, બરાબર, સેક્રિફાઈડ એટલે આપવું, મતલબ થાય બલિદાન આપવું. બરાબર? કેવડું મોટું બલિદાન. બરાબર? તેમણે એ કર્યું, ખરેખર બહુ મોટું બલિદાન કહેવાય. શી સેક્રિફાઈસ આ સાઇટ ફોર મી, તેમણે મારા માટે તેમની આંખોનું બલિદાન આપ્યું. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, કેટલું ભવ્ય હે બલિદાન. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન, જો તેમણે મને શીખવા માટે સહારો કે મને પ્રોત્સાહિત ન કરી હોત, આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધી વર્લ્ડ, તો આ દુનિયાની જે સુંદરતા છે એનો આનંદ માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, તેથી હું તેમને મારા જીવનથી અપાર્ટ એટલે થાય અલગ, હું તેમને મારા જીવનથી એ અલગ વિચારી જ નથી શકતી. અને માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ, તેથી મારું હૃદય હંમેશા માટે બોલે, આઈ લવ યુ ટીચર, શિક્ષક હું તમને ચાહું છું. તો એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કેવડો પ્રેમ હોઈ શકે એનું આ સૌથી મોટું ઉદાહરણ આપણે માની શકીએ કે એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીને શીખવવા માટે પોતાની આંખોની દ્રષ્ટિ તરફ પણ ન જોયું. શિક્ષકો માટે ખરેખર આ બહુ મોટી પ્રેરણાદાયી વસ્તુ કહેવાય. બરાબર? કે એમણે કઈ રીતના બાળકોને કેટલી હદ સુધીનો પ્રેમ હોવો જોઈએ. પણ સાથે સાથે હેલન કેલર એ પણ એમને ક્યારેય નિરાશ નથી થવા દીધા. બરાબર? અને હેલન કેલર પોતાના જીવનમાં જે પણ પોતે પ્રાપ્ત કર્યું એનો શ્રેય પોતાના શિક્ષકને આપે છે. ખરેખર એના માટે આ મોટું બહુ એવું બલિદાન એમને આપ્યું એવું એમને લાગે. અને તેથી પોતે અંતે કહે કે હું એમને મારાથી અલગ વિચારી જ નથી શકતી. મારું હૃદય તો હંમેશા માટે એ જ બોલે કે આઈ લવ યુ ટીચર. તો આ રીતના આજે આપણે એ યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર અંતે આપણે પૂર્ણ કર્યું. જો તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ પ્રશ્ન પૂછી શકો છો. નમસ્કાર.